ભરતી મુદ્દે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એનએસયુઆઈએ વિરોધ પ્રદર્શન કર્યું। બિન શૈક્ષણિક ભરતી પ્રક્રિયામાં ગેરરીતિનો આરોપ છે। રોસ્ટર પ્રથાનું ઉલ્લંઘન થતું હોવાનો દાવો છે, તો બ્લેકલિસ્ટ એજન્સીને ભરતી પ્રક્રિયાની જવાબદારી સોંપાઈ હોવાનો પણ દાવો એનએસયુઆઈએ કર્યો। વયમર્યાદા નક્કી હોવા છતાં 54 વર્ષના ઉમેદવારે પરીક્ષા આપી માનીતા ઉમેદવારોની ગોઠવણ માટે ભરતી પ્રક્રિયા થઈ હોવાનો આરોપ છે। યુનિવર્સિટીની બેઠકમાં એનએસયુઆઈના કાર્યકર્તાઓએ ઉગ્ર રજૂઆત કરી। એનએસયુઆઈના પ્રદેશ અધ્યક્ષ નરેન્દ્ર સોલંકી અને કુલપતિ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ। ત્યારે માનીતા ઉમેદવારોની ગોઠવણ માટે આ ભરતી પ્રક્રિયા થઈ હોવાનો આરોપ છે। આ તમામ વચ્ચે એનએસયુઆઈના પ્રદેશ અધ્યક્ષ નરેન્દ્ર સોલંકી અને કુલપતિ વચ્ચે બોલાચાલી પણ થઈ હતી। એનએસયુઆઈના કાર્યકર્તાઓએ બેઠકમાં ઉગ્ર રજૂઆત પણ કરી। યુનિવર્સિટીની બેઠકમાં એનએસયુઆઈના કાર્યકર્તાઓએ ઉગ્ર રજૂઆત કરી। એનએસયુઆઈના પ્રદેશ અધ્યક્ષ નરેન્દ્ર સોલંકી અને કુલપતિ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ। ત્યારે માનીતા ઉમેદવારોની ગોઠવણ માટે આ ભરતી પ્રક્રિયા થઈ હોવાનો આરોપ છે। આ તમામ વચ્ચે એનએસયુઆઈના પ્રદેશ અધ્યક્ષ નરેન્દ્ર સોલંકી અને કુલપતિ વચ્ચે બોલાચાલી પણ થઈ હતી। એનએસયુઆઈના કાર્યકર્તાઓએ બેઠકમાં ઉગ્ર રજૂઆત પણ કરી।